સમાચાર પોરબંદરથી કે જ્યાં ધોધમાર વરસાદથી મધવંતી નદી બે કાંઠે વહી છે। 3 દિવસમાં 12 ઇંચ વરસાદથી માધવપુરની નદીમાં નવા નીર આવ્યા છે। માધવપુરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। હોટલમાં પાણી ઘૂસી જતા નાના મોટા ધંધાદારીઓની મુશ્કેલી વધી છે। માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। પોરબંદરથી સામે આવ્યા છે, જ્યાં મધવંતી નદી હાલ ગાંડીતુર બની છે। 3 દિવસની અંદર 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો અને તેની સાથે જ માધવપુરની નદીમાં નવા નીર આવ્યા અને નદી બે કાંઠે વહેતી થઈ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય થાનકી। જય, જે રીતે વરસાદ પડી રહ્યો છે, 3 દિવસમાં 12 ઇંચ વરસાદ અને તેની સાથે જ જે મધવંતી નદી છે એ ગાંડીતુર જોવા મળી રહી છે। હાલમાં પરિસ્થિતિ શું, વરસાદની સ્થિતિ શું? જી વત્સલ, ચોક્કસથી જણાવી દો, માધવપુર ઘેડમાં 3 દિવસમાં 12 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે। મધુવંતી છે તે બે કાંઠે વહેતી થઈ હતી। પોરબંદરના માધવપુર ઘેડમાં મધુવંતી નદીમાં છે તે નવા નીર આવ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। માધવપુરના વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો, હોટલોમાં ઘૂંટણસમાં છે તે પાણી ભરાઈ ગયા હતા। વેપારીઓની પણ ક્યાંક ને ક્યાંક છે તે ચિંતા વધી છે। હાલ તો પાણી છે તે ઓસરવાનું ચાલુ થઈ ગયું છે, જેને લઈને થોડીક નાગરિકોમાં રાહતના શ્વાસ લીધા છે। જી બિલકુલ, જય, માહિતી બદલ આભાર।